હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો યશવીબેનને ઉઠાડી દીધા છે જીકેનું પેપર, સામાન્ય જ્ઞાનનું. તો હાલો હવે ઉઠી ગઈ છે, બ્રશ વશ કરી લીધું છે, મેં ચા પાણી બનાવી લીધા છે. તો હવે એને ચા પીવડાવતા આપણે જીકેની તૈયારી કરાવી કરશો ને. રાતે તો પછી ટાઈમ મળ્યો નહીં. તો હાલો અત્યારે કરી. તો આજે શેનું પેપર છે? જીકેનું આવડે છે? તો ચાલો શરૂ કરી. કેટલું આવડે છે પૂછું ને? હે, યશવીને ચા ભેગું લેશન અને ચા ભેગું ટીવી. આવું આવે છે યશ. હા, આવું તો હેલું જ કહેવાય ને. આ તો ખબર પડે જ ને આ બધું શું કહેવાય. થોડુંક અઘરું જોઈ લઈ. હું અનાજ ઉગાડવામાં ખેતરમાં કામ કરું છું. ખેડૂત. બગીચામાં વૃક્ષ અને ફૂલ છોડની માવજત કરું છું. ફૂલ છોડની માવજત કોણ કરે? ઉપર બધા આપેલા જ છે, એમાંથી ચેક કરી લે. અડધા તો તું એમાંથી જોઈને. બસમાં બેસીને બહારગામ જવું છે. શેનાથી જવાય? બસ સ્ટેન્ડેથી કે ગ્રામ પંચાયત? બચાવેલા પૈસા સાચવવા મૂકવા છે. દાદા બીમાર પડ્યા છે. પુસ્તકો અને છાપા વાંચવાનું જવું છે. ટ્રેનમાં બેસીને મુંબઈ જવાનું છે. મુંબઈ જવું છે. નદી કે રેલવે સ્ટેશન? ટિકિટ અને પરબડિયું ખરીદવા જવું છે. શાળા કે પોસ્ટ ઓફિસ? વિવિધ ચીજ વસ્તુઓ ખરીદવી છે. બજારે કે બગીચો? જુદા જુદા નાના મોટા પક્ષીઓ અને પ્રાણી જોવા જવું છે. તળાવમાં જવાય કે પ્રાણી સંગ્રહાલય? પ્રાણી સંગ્રહાલય. વેરી ગુડ. શું પહેરો? ફ્રોક, ટી શર્ટ. ટી શર્ટમાં કેટલા બધા પેન્ટ પડ્યા છે, પણ એને પેન્ટ પહેરવા ગમતા નથી બેનને. નહીં મમ્મી લેંગી પેન્ટ ન ગમે, લેંગી જ પહેરવી ગમે. નહીં લેંગીમાં શું મજા આવે? પેન્ટ પહેરતી હોય તો ઢગલો પેન્ટ છે. હવે ફિટ થાય ને ઓલું કરવું પડે. શું કરવું પડે? બટન બંધ ને ચેન બંધ ને પાછું આમ છાપ પડી જાય. એમાં કાંઈ નહીં, લૂઝ છે. આજે પેન્ટ જ પહેરાવશે. ના ને હીલ પહેરીને આટા મારે. શું મજા શું આવે? યશી તું દોડે પણ પગ મચકોડાઈ જશે ને. તને ગમે છે હીલ પહેરી? તો આજે તો યશવીને એકને સ્કૂલે જવાનું છે એટલે ફટાફટ થઈ ગયું છે. વહેલા થઈ ગયું છે. હજી તો 12 વાગ્યા, 12 નહોતા વાગ્યા ત્યાં તૈયાર થઈ ગઈ હતી. એકને કરવાનું ને એટલે થોડીક ઓછી હોય. હવે બનાવશું, રસોઈ બનાવી નાખી. આજે શું બનાવવાનું છે? અડદની દાળ. આપણે ગુજરાતીમાં ખબર નહીં કેમ, હવે વાર પ્રમાણે હોય. બુધવાર હોય તો મગ ને, ગુરુવાર હોય તો ચણા ને, આજે શનિવાર છે તો કા અડદ હોય કા અડદની દાળ હોય. તો આજે અમે બનાવશું અડદની દાળ. એટલે મમ્મી બનાવે છે. અમુક શાક રહ્યા એ બધા મમ્મી જ બનાવે, હું ઓછા બનાવું. તો અડદની દાળ બનાવશું મમ્મી. હાલો હું રોટલી કરી નાખું. શું કરો છો? સલાડ. કેના હાટું? બધાય હાટું. તું શું કરસ? મારામાંથી ન ખવાય કા? એટલે આપણે દાળ નથી કરવાની? કરી નાખ તો ભાજી કરી નાખું છું. ભાઈ ચા પાણી પૂરી પડ્યા મેથી. કઈ દાળ કરવાની? અડદની દાળ. ઈ આજે છે ને મોરી કે તીખી? હું તો મોરી ખાઈશ. હા ખાઈ તો મોરી એટલે જ મોરી કરી બા. હાલો મજા આવી છે ભાઈનું રિઝલ્ટ લેવા. શું આવે છે ખબર? હમણાં આવે એટલે પરીક્ષા દીધી ત્યારે તો બહુ કહેતો હતો, હા મમ્મી સારા પેપર ગયા, હા સારા પેપર ગયા. હવે સાચી ખબર આજે પડશે પેપર કેવા ગયા છે. ભાઈના ટીચર એટલા વખાણ કર્યા છે ને, માનતો નથી ને, હોસ્ટેલમાં મૂકી દો ને એવું કહે છે ટીચર. સાંભળ્યું ને તે? હજી ઘરે જઈને વારો છે તારો. તો ઘરે તો પહોંચો ભાઈ, તમારા કેટલાય વખાણ થયા છે એ કહું. જો એટલી ઉતાવળ છે, બાઇકમાં બેઠો બેઠો જ હોય. ઉડી જશે ને તો ખાવ રહીશ. આવું છે ને હોસ્ટેલમાં ત્યાં પછી કાંઈ મમ્મી ન હોય ને, અહીંયા રોજ બટેકાય ન દે, ત્યાં કોઈ બટેકાને છૂંદોય ન કરી દે. તો અહીંયા કાચા બટેકા ખાવાના, પછી રોટલી હાથે બનાવવાની, કપડાં હાથે ધોવાના. એટલે જ જોઈ અત્યારથી કે હું હોસ્ટેલમાં જઈશ તો ભાગી જઈશ ત્યાંથી નહીં.
એટલે જ ખબર છે કારણ કે ઘરે રહે તો થોડોક તો રહે, બાકી અહીંયા મોકલી તો શું થાય યાર, છો આનથી ને વધારે બગાડતું, એટલે તો મોકલતા નથી. એટલે તો કીધું ને મોકલી દીધો હોય. સ્કૂલેથી 3:30 આવ્યા, આવીને પહેલાં તો આળસ થઈ ગઈ કે હવે કપડાં મશીનમાં નાખી દઉં, પછી મશીનમાં ધોઈ નાખું. પણ પછી વળી એમથી કે મશીનમાં હવે નથી ધોવા, જવા દે, વળી બધી ડોલી આથી આમ લેવી ને આમથી આમ લેવી. તો અત્યારે ડોલે કપડાં ધોયા, હવે અત્યારે સુકાવા તો નથી જવા. આમ થાય આખી રાત ઉપર પડ્યા રહીએ છે તો એમ થાય કે સાંજે જાય કેળ દુખવા ગઈ. આજ તો કપડાં ઝાઝા હતા, બેના યુનિફોર્મ આજે યશવી ફ્રી ડ્રેસ હતો એટલે આ ભાઈને જવું નહોતું, એટલે બેના બબે યુનિફોર્મ ટુવાલ ને ઝાઝું હતું. મશીનમાં નાખી દેવાની જરૂર હતી સવારથી, પણ પેલા ડોલમાં પલાળ્યા હતા એટલે મશીનમાં નાખ્યા નહીં. તો હવે ધોઈ નાખ્યા, ત્યારે હવે 4 વાગ્યા છે, 4:15 થોડીક વાર સૂઈ જઈશ, પછી યશી આવશે ત્યારે ઉઠીશ, કલાકમાં આરામ. ચાલો હવે યશી આવે તો ઉઠું, પછી મળી. કામ શું થયું? યશવી સ્કૂલેથી આવી ગઈ. સ્કૂલેથી શું મળ્યું આજે? પાસીસ મળ્યા. આપણે પાસ ભેગા કરવાના છે. કેટલા થયા? 5 થઈ ગયા. 3 ભાઈઓના 2 તારા. સ્કૂલે શું કલર કરાયો? શિવલિંગ. કેવી છે કોમેન્ટમાં બતાવો. દીકુ તે તારા ભાગની શેરડી ખાધી છે હે? કઈ શેરડી ફ્રીજમાં હે? હા. ક્રિસમસના તુલસી દિવસ ઉજવો હતો, તો તુલસી દિવસમાં તો નંબર આવ્યો હતો ને યશી? તો આમાં નંબર ન આવ્યો કે કાલે ખબર પડે? હવે ચિત્રના પેપરમાં ખબર પડે. હા, એ તો કે આજે કેવું ગયું પેપર? નાસ્તીનું બધી સેટ. કેટલા માર્ક આવશે આજે? 30 માંથી 20. આજે 20નું જ હતું. સારું, લ્યો હવે શું કરશો? હવે શું કરીશ? હવે હું થોડીક વાર મોબાઈલ જોઈશ, પછી લેસન કરીશ. તો 5 તો ભેગા થઈ ગયા, જાય તે દી હાચા નહીં? 5 છે ને, આ 5 6 મળી ગયા. એક પાસમાં 4 જણા. હા.